नय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। चरित्र आवे छे प्रकरण सांप्रत समयनी चेतवणी। जे આપણે જીવનમાં સમયમાં જે હાલતા હોય એમાં કેવી રીતનું જીવવું અને તમે શાસ્ત્રની વિરુદ્ધમાં જીવો તો હું તકલીફ થાય છે એ બધું બતાવે છે। बहुत गई थोड़ी रही नारायण अब छेत काल सिरैया सुग रही निशिदिन आयु खेत। काल करे सो आज करे सो अब पल में परले हो जाएगी बहुरी करेगो कब। कबीरा नौबत आपनी दिन दस लेहू बजाय यह पुर पटन यह गली बहुरी न देखो आय। चलती चाकी देख के दिया कबीरा रोय दो पाटन बीच आय के साबित बसा न कोई। दो बातन को याद रख जो चाहे कल्याण नारायण एक मौत को दूजे श्री भगवान। जिंदगी में बे बात याद राखवानी। आ सोपाई बधी एवी छे के एक एक में जीवन सार आपी दीधेलो छे। छेल्ली सोपाई में एम कहे छे के दो बात याद राखवानी, एक तो भगवान नु नाम अने बीजू मौत। केम के अहींया जन्म लईने आव्या तो मौत तो निश्चित छे ज ते, अने ई मौत आवे ई पहेला भगवान नु नाम आवी जवुं जोईए। एटले कीधुं के दो बातन को याद रख जो चाहे कल्याण नारायण एक मौत को दूजे श्री भगवान। भगवान श्री कृष्ण गीता में पण कह्युं छे अनित्यम सुखम लोकमिमं प्राप्यम भजस्व माम। 9मा अध्यायनो 33मो श्लोक छे उत्तरार्धनो। तू सुख विनानु अने क्षणभंगुर आ मनुष्य शरीर पामीने निरंतर मने ज भज। आ मनुष्य जीवन क्षणभंगुर अने दुखरूप छे। आजे आपणे जेने साजो सारो अने हुष्टपुष्ट जोईए छीए तेना विषे आपणे आवतीकाले सांभळीए छीए के अचानक तेना हृदयनी गति बंध पड़ी गई। एवुं आपणे सांभळवा मळे छे ने ताजो माजो हाजे हारो कई नखोमे रोग न होय ई माणसने एटक आवी जाय छे ने वयो जाय छे आ दुनियाने छोडीने। तो क्यारे आपणो श्वास खूटी जाय ई तो कोई गेरंटी छे नहीं। अने एनी कई टपाल आवती नथी, कई मेसेज न आवतो के भाई फलाणा भाईनुं मौत फलाणा दिवसे छे आ तारीखमां एटला वाग्ये એટલે બધા હગાવાલાને ભેગા કરવા કરી રાખજો એવું જ કઈ છે નહીં। મેસેજ આવતો ને નગર તો વળી તૈયારી કરી રાખી। એટલે જ તે ભગવાનનું નામ સતત ચિંતનમાં રાખવાનું કારણ એ કે ક્યારે શ્વાસ ખૂટી ગયો અને ક્યારે અધોગતિ થઈ ગઈ એનું નક્કી નથી। તેની જીવન લીલા સમાપ્ત થઈ ગઈ। આપણે જોઈએ છીએ ઘણાની એવી રીતની જીવન લીલા સમાપ્ત થઈ જાય છે। આપણે જીવનમાં અનેક પ્રકારના મનોરથો સેવીએ છીએ, જમીન આસમાનને એક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ મૃત્યુનો ક્રૂર પંજો અચાનક વીંજાઈ જાય છે અને આપણા મનની મહેલતાને ઢાળી દે છે અને આપણી આ બધી યોજનાઓ એમની એમ જ રહી જાય છે। જીવનની તુલનામાં મૃત્યુ જ વધુ નિશ્ચિત છે। ફાઇનલ લઈને આવેલા છીએ આપણે કે મરવાનું છે એ પાકું છે અને આ બધું મૂકીને જ જવાનું છે એ પાકું છે, પણ છતાંય આપણે પાછું ડગલું માંડતા નથી। અને આ પસ્તાવો બધો ક્યારે થાય? છેલ્લે એન્ડમાં થાય કે જ્યારે કાંઈ હાથ પગ હાલતા ન હોય અને આમ ટગર ટગર જોયા કરી અને પછી જે બધું યાદ આવે પણ પછી કામનું હું પછી કાંઈ થાય નહીં। એટલે અત્યારે જે આપણે અહીંયા કાંઈ પણ 5-10 મિનિટ કે 15 મિનિટ કાંઈ પણ કરીએ, દુનિયા જે કહેતી હોય એ તમને સત્સંગી કહેતા હશે ને ભગતડાઈ કહેતા હશે ને ઘણું બધું કહેતા હશે, પણ ઈવડા એની કરતા જે એ કહેવા વાળા છે ને એની કરતા આપણે એટલું તો ભગવાનના સોંપડે લખાવી છીએ કે અહીંયા રોજ બેસી છે હો તને યાદ તો છે ને મેં અહીંયા આવી છીએ, નકર અમારે અહીંયા કાંઈ કામ ન એટલું તો આપણે એને કહીએ છીએ ને ફોર્સ કરીને। હે એ તો ભાઈ જેની જેવી મહેનત એવું લખાય તો ચોખ્ખી જ વાત છે। જેની જેવી મહેનત
આપણે ઘડી બુકરી સાંભળીએ કઈ બેસી કાઢીએ અને કોઈને શરૂ જ રાખે પણ એ અહીંથી જ્યાં સુધી એ તો એની મહેનત એવી રહી ને, મહેનત જેવી જેની હોય એવું થાય. આપણે કેટલા દિવસ જીવીશું એ કોઈ નથી બતાવી શકતું, પરંતુ આપણું મૃત્યુ તો નિશ્ચિત જ છે. જે જન્મ્યું છે તે અવશ્ય મરવાનું છે. કોઈ કવિએ કહ્યું છે, નો દ્વારે કા પિંજરા તામે પંછી પૌન, રહેને કો આશ્રજ હે ગયે અસંભા કોણ. નવદ્વારનું આ પિંજરું છે, એમાં પંછી કોણ છે? રહેને કો અસરજ હે ગયે અસંભા કોણ. આ વયો ગયો ઈ કોણ? ઈ અસંભવ છે આપણા જીવનમાં. નહીતર આપણે કોઈ એમ કહેતા હોય ભાઈ હું ફલાણા ભાઈને બહુ, મારે તો એને બહુ ગાઢ મિત્રતા અથવા તો મારો પતિ પત્નીનો પ્રેમ આવો કે આ તે બીજું ત્રીજું ઘણી બધી વાતો આપણા જીવનમાં કરતા હોય, પ્રેમ દેખાડતા હોય, તો હકીકત તો તમે એને જે અંદર હતું તત્વ એને તો તમે ઓળખ્યા નથી. તમારો પતિ કે પત્ની જે કોઈ હતા એને તમે તો ઓળખ્યો જ નથી ને. તમે તો આ ખોખાને પ્રેમ કરતા હતા. તો ખોખાને હારે ઘડીક બેહોન માલિકા બધા બહાર કાઢીને કે ભાઈ તમે બધા બહાર વહી આવો, અમારે તો બહુ ગાઢ પ્રેમ હતો, આજની રાત અમથી રાતે બની ગયું હોય હેમી હાંજમાં, તો કઈ આપણે એને લઈ તો ન જવાના શમશાને. તો એને કહેવાય બહુ પ્રેમ કરતા હોય ને બહુ એવું બધું દેખાડતા હોય ને એને કહેવાય કલાક એકલા માલિકા બેહો ને, તરત કે મને બીક લાગે. પતિ હોય કે પત્ની હોય, કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય, કોઈ પણ હોય, ઈ નો બેહી શકે. તો એમાંથી વયું શું ગયું એવું કે તમને બીક લાગી ભાઈ? તમે 50-60 વર્ષની આયુષ્યમાં એની હારે ઘણો સમય વિતાવ્યો, ત્યારે તમને બીક ન લાગી પત્નીને પતિને કોઈને, અને આજ એમાંલી એક જે હતું એ વયું ગયું એટલે તમને બીક લાગવા મળી. એટલે સાબિત તો એ જ તમે કરો છો કે હું જે હતો એને જ પ્રેમ કરતો હતો, પણ ત્યાં સુધી તમે પહોંચી નથી કે એને ઓળખી ક્યાં નથી. આ તકલીફ. શ્વાસ આવ્યો ને આવ્યો એનો શો ભરોસો છે. થોડોક તાવ આવ્યો, ન્યુમોનિયા થઈ ગયો અને ચાલતા થયા, જરાક ફોડલી થઈ, તેમાં ઝેર પેદા થયું, તે ઝેર આખા શરીરમાં ફેલાઈને આપણા મૃત્યુનું કારણ બની ગયું. કોઈ દિવસ પરમાત્મા તો એની માથે ગુનો લેતો નથી. બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સુધાની આ દશા છે. વૃદ્ધજનો તો આમ છતાં રોગના હુમલાને થોડાક દિવસ સહન કરતા જોવામાં આવે છે, પણ આજકાલના યુવાનોની તો એવી હાલત છે કે 10 દિવસ આંતરિયો તાવ આવ્યો કે ખેલ ખલાસ. અમુક જેને જીવનમાં કઈક ભોગવેલું છે, વેઠેલું છે, એને વાંધો નથી આવતો, પણ નવયુવાનો એ નથી સહન કરી શકતા, પૂરું થઈ જાય છે. કાળનો કોળિયો તરત બની જાય. એટલે આપણે વારે વારે કહીએ કે ભાઈ જે થાય પણ પરમાત્માની નજીક રહ્યો તમે. બીજું કઈ ન થાય તો આપણે એમ નથી કહેતા તમે તિલક કરો, માળાઓ પહેરો, હજુ થાય તો બહુ અતિ ઉત્તમ છે કે જે ધર્મમાં તમે જન્મ લઈને આવ્યા એનું ગૌરવ હોવું જોઈએ આપણને. આપણે હિન્દુમાં જન્મ લઈને આવ્યા તો હું હિન્દુ છું એવું ગર્વ હોવો જોઈએ પહેલા તો, પછી જ્ઞાતિ હોય. પણ છતાંય એવું કઈ ન કરી શકો તમે, લોકલાજ ને આ તે બીજું ત્રીજું બધામાં ફસાણેલા હો, તો એ બધું મૂકી નહીં તે ભગવાનને યાદ રાખો એમાં કઈ તકલીફ છે જ નહીં. પણ આજનો માણસ ઈ નથી કરી શકતો, અને પછી એમ કે મને આમ તકલીફ થાય અને અમે આમ હેરાન થઈ, તો એ તમારા હાથે જ તમે ઓલા કેમ નોતરી. આપણી ભાષામાં તો હાથે જ નોતરી ને, નતર તો ક્યાંય દુઃખ હતું. સાંભળવામાં આવે છે કે જેમને જોઈ અને સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય છે, એવું હૈયું હસમસાવી ઉઠે છે. કોઈના 6 મહિના પહેલા લગ્ન થયા હતા તો કોઈના પોતાના ઘરડા મા બાપનો એકનો એક દીકરો હતો, તેમની આંખનું રતન હતું, તેમના જીવનનો એકમાત્ર સહારો હતો. વળી આજકાલ તો મૃત્યુ પહેલા કરતા વધુ સુલભ થઈ ગયું છે. ક્યાંક પૂર આવ્યું અને ગામો એકી સાથે તણાઈ ગયા. લોકો સુતાને સુતા જ રહી ગયા. એક ધરતીકંપ થયો અને તેનાથી આખા શહેરનો વિનાશ થઈ ગયો. આખા સિટી બરબાદ થઈ જાય, નથી જોતા? લાખો માણસો મરી જાય. આપણે એમ કે ભાઈ બધાના પ્રારબ્ધ એવા થોડા હોય, તો હોય છે. અમુક છે ને આખા દેશનો ગુનો હોય, અમુક આખા ગામનો ગુનો હોય. હવે ક્યાંય કાયદો બન્યો સરકારનો, એમાં ભાઈ ગાઉનો એવો કોઈ કાયદો બન્યો કે ગાયને કતલખાને નહીં નાખવાની, કેવું કે આ બધા કાયદા અમુક બનતા હોય છે, તો એમાં તમે સરકારને ઠેઠ જઈને ના તો ન પાડી શકો, પણ જે વિરોધ કરતા એની પડખે ઉભા રહીને તમે વિરોધ તો કરી શકો ને. પણ તમે ઈ નથી કરતા, ત્યારે એ ગુનાના દોષી તમે થાવ.
હા એવું હોય, પણ સહકાર નથી કોઈનો, એમ થાય છે. તરત થાય. એટલે મેન વસ્તુ એમ ઓલી ઘણી વાર મેં દ્રષ્ટાંત આપેલું છે કે બસ જાતી હતી, પછી બધા યાત્રાળુ જાતા હતા, એમાં બસમાં 60 જણા ભરેલા હતા ને વીજળી હબા હબી બોલાવે માથે. એટલે બધાએ વિચાર કર્યો ખારું આમાં કોણ એવું છે કે આ વીજળી પડું પડું થાય ને વહી જાય, પડું પડું થાય ને વહી જાય, કોક તો છે ઈ કે. એટલે ડ્રાઈવરે વિચાર કર્યો ઈ કે સામે લીમડો હતો ને એની થોડીક આઘી ઊભી રાખી બસ. પછી કીધું એક એક જણો લીમડે જાવ ઈ કે. એટલે 59 જણા જઈ આવ્યા. આ વાલાદા જે વયોવૃદ્ધ માણસ બેઠો હતો ઈ કે આ જ છે બધા 59 કીધું કે અમે તો બધા જઈને આવ્યો પણ અમારી માથે ન પડી. ઈ કે આ જ છે જે છે ઈ કે. આને લીધે ઈ કે આગળ જોઈજો ઈ જાહે એટલે પડશે. ઓલો લીમડી આવી ગયો ને ત્યાં આખી બસ માથે પડી. 59 વયા ગયા. કે એના પુણ્ય આ 59 જીવતા હતા. એટલે આમાં કોના પુણ્યના પ્રતાપે માણસ ઓલું કરતો હોય એ નક્કી ન હોય, કેમ કે સામૂહિકમાં એવું હોય. આવું છે બધું. શહેરમાં કોલેરા ફેલાયા, દરરોજ સેંકડો માણસો મરવા લાગ્યા. કોઈ વાર રણછંડી ભયાનક રૂપ ધારણ કરીને મનુષ્યનો સંહાર કરે છે, તો કોક વાર દરરોજ હજારો સ્ત્રી પુરુષો ભૂખની આગથી તડપી તડપીને મરે છે. જેના પર આપણે આટલો ગર્વ કરીએ છીએ, આટલા ફૂલાઈએ છીએ, જેના બળ ઉપર આપણે કોઈને કંઈ પણ ગણતા નથી, પેઢીઓનો પ્રબંધ કરીએ છીએ, આપણા તે જીવનની આ દશા છે. અને આપણે અત્યાર સુધી કહીએ ને પ્રયત્ન એવું કઈ છે નહીં, આમ છે ને તેમ છે, તો ઘણા એવા ગ્રંથો છે આપણા ભારતના જે હિન્દુ શાસ્ત્રના, અને અમુક મહાપુરુષોની વાણી છે કે હવે પછીનો સમય આવશે એમાં તમને બહુ બધું દેખાય. કેમ કે આ માણસ છે એ તો કોઈને તા દેતો નથી, પછી મર્યાદા શું છે, સંસ્કૃતિ શું છે, એને બધાને ભ્રષ્ટ કરવા માંડ્યો આપણો ધર્મને. તો એને ઈ તો કોઈને હારતો તો નથી જ તે. એટલે હવે મહાદેવનો હુકમ થયેલો છે કે હવે તમે જાઓ, બધા હિમાલયમાંથી મોકલેલા છે, એટલે આને ક્યાં વળે છે બધા. આ 2-5 વર્ષની અંદર જોજો તમે શું હાલત થાય ને. આવું બધું છે. બધાને એમ થાય ને કાંઈ નથી ને કાંઈ ન થાય ને તો જરાય નહીં, વાટે નહીં રહેવાનું. કેમ કે કીધેલું છે મહાપુરુષોએ કે આ બધું આગળના સમયમાં 24 શરૂ થાય છે. બીવરાવાની કેવી કોઈ વાતે નથી, કેમ કે હું એમાં ભેગો છું. બીવરાવાની વાત ન, પણ 2024ના એન્ડમાં સ્ટાર્ટ થાય અને 2032 સુધીમાં પૂરું થાય. આ બધું થાય જ તે. અને એમ કીધેલું છે કે 40 કરોડ આખા વિશ્વની અંદર માણસ વચ્ચે. કેટલું જે દેવાજ પંડિત આપણે કહી ગયા છે ને કે 12 ગાવે દીવો રહે, ઈ વાણી સાબિત થાય. એવું છે. એટલે આપણે એમ ખોટું ઓલામ નહીં રહેવાનું. હજી આ બધા એમ કે અત્યારે અનાજની કાંઈ તંગી નથી ને આમ નથી ને તેમ નથી, તો અમુક તજજ્ઞ છે મહાપુરુષો, એમાંના નિષ્કળાનંદ સરસ્વતીએ હમણાં કીધું, એ કે આ બધા એમ કે ભાઈ પોતાના વિકાસ ઉપર ઊભું થાય છે ને આમ થાય છે ને કાંઈ નથી. આગળનો સમય તમે જોજો કે અનાજ માટે માણસ તલખા મારશે. આ બધો સમય હાલ્યો આવે. આપણે અત્યારે ટેકનોલોજી ને આમ ને પૂછડું ને ઢીકડું ને કરીએ ને, પણ હકીકત બરબાદી તરફ જાય છે. આઈનોય માણસ છે. કળિયુગની આયુષ 200 વર્ષની છે, બરોબર? 200 થી 250 વર્ષની આયુષ હતી કળિયુગમાં માણાની. એમાં ઘટતા ઘટતા અત્યારે કેટલી આવી ગઈ? પસાઈ આવી ગઈ ને, પસાથી 60 પૂરું થઈ જાય. ઘટાડી કોઈને? આપણે. નકર આના આજ તે કળીકાળની અંદર 120-150 સુધી જાપાનમાં જીવે તો છે તો એ પૃથ્વી માથે જ તે બીજે ક્યાંય? આ પૃથ્વી માથે જાપાન દેશ છે કે બીજે ક્યાંય? અહીંયા જ છે ને. તો ત્યાં 150 વર્ષ સુધી માણસ જીવે. 150 વર્ષે તમને એ ગઢો ન લાગે આજની તારીખમાં. અને આપણે અહીંયા શાળી નો થાય ત્યાં બાસા મળી જાય એમ. એટલે મેન વસ્તુ કે ક્યાંથી ફોલ્ટ છે, કેવી રીતનો છે, એની તરફ ક્યારેય કોઈ દ્રષ્ટિ કરી જ નથી. અને અત્યારના જે વૈજ્ઞાનિક ડોક્ટરો ની બધા એવી સલાહ આપે કે જે ક્યારેય ન અપનાવવા યોગ્ય, એવી સલાહો આપે. પછી ખાવા પીવાનું તક એ બધું તમારે હાલે. આપણી સંસ્કૃતિમાં હું વસ્તુ ખાવાની કીધેલી છે, હું નથી ખાવાની કીધેલી, કેમ જીવવાનું છે, કેમ નથી જીવવાનું, એ બધું આપણે નાશ કરી નાખ્યો. પેલા બાળકો હતા ને ગુરુકુળમાં ને એમાં ભણાવતા, જંગલમાં ને ગુરુકુળ હતા બધા ઋષિ મુનિઓના, તો બધા તેજસ્વી બાળકો હતા.
25 વર્ષની ઉંમર સુધી લગ્ન ન થતા, 25 વર્ષે ભણી કરીને તૈયાર થઈને આવે ડોક્ટર કે જે કાંઈ બનવાનું હોય ત્યાંથી જ તૈયાર થઈને આવી જાય, અને અહીંયા આવીને સીધો સંસારમાં પગલું માંડેલી તેજસ્વી બાળકને જન્મ આપે. આવી બધી સંસ્કૃતિ હતી. અત્યારે શું થઈ ગયું? અત્યારે તો સ્ટ્રેસ એટલે ટેન્શનમાં આવી જાય તો એમ કહે છે કે ભાઈ અમુક જે સોશિયલ મીડિયાના યુગથી વિડીયો મને એમાં કે હસ્તમેતું ને એવું બાળકો કરે તો એને ટેન્શન હલકું થઈ જાય. ટેન્શન હળવું થઈ જાય. 20 કિલો અનાજ ખાઈ ને 20 કિલો અનાજ, આ તમારે વાંચી લેવાનું, શાસ્ત્રોમાં વર્ણન છે. 20 કિલો અનાજ ખાઈ ત્યારે એક ફેરી બાળક ઉત્પન્ન થાય એવું ધાતુ આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય. કેટલું? 20 કિલો. હવે 20 કિલો ખાઈ જ્યાં સુધી કોઈ વાટે રહી નથી રહેતો. અને અત્યારથી જ નપુંસકતા આવી ગયેલી છે. તો યુવાધન બરબાદ થઈ ગયું કે ન થઈ ગયું? એમ કયો થઈ ગયું ને. આમ તો કહેવાય આપણો દેશ યુવાધન, યુવાનોનો દેશ છે, પણ બરબાદ થઈ ગયો. આવું છે બધું. એટલે મોતનો સામાન તૈયાર આપણે પોતે જ કરેલો છે, બીજા નથી કરેલો. ઓલા બધા છે ને બ્રહ્મચર્યથી રહે અને પૌષ્ટિક આહાર ખાય. જાપાનમાં એમાં છે ત્યાં ઝાઝી વસ્તુ આપણી જેવી નહીં ખાવાની. આપણે કેમ બધી વસ્તુનું ઝપટ બોલાવે એમ નહીં. લીલા શાકભાજી તેને 7 વાર ધોઈને ખાઈ એવડે, ગરમ પાણીમાં પહેલા ઉકાળી નાખે અને પછી ખાવાનું, અને ઓર્ગેનિક જ ખાવાનું. તો ભાઈ આયુષ ઓટોમેટિકલી વધવાની છે. અમુક વસ્તુ શાસ્ત્ર પ્રમાણિતમાં એવડે હાલે. છતાં પણ આપણે ચેતતા નથી. જેને શાસ્ત્રોએ દેવ દુર્લભ ગણાવ્યું છે તેવા આપણા અમૂલ્ય જીવનને આપણે ક્ષણિક વિષય સુખોની પાછળ ફોગટમાં નષ્ટ કરીએ છીએ. આપણો પ્રત્યેક શ્વાસ એટલો અમૂલ્ય છે કે આપણે લાખ રૂપિયા આપીને પણ તેને ખરીદી શકતા નથી. કરોડો નહીં, અરબો રૂપિયા આપો ને એમ કહો મારા દાદાને 2 ઘડી બોલાવી દો, બોલે પાછા નથી બોલતા, કેમ કે પૈસા આપે હાલતું નથી. આવા અમૂલ્ય નિધિને આપણે આળસ, પ્રમાદ, મોજ, શોખ, એશ, આરામ અને ભોગ વિલાસમાં ગુમાવી રહ્યા છીએ. કહો ને કે હીરાને કોડીના ભાવે વેચી રહ્યા છીએ. હીરો છે ને, હીરો આપણને મળેલો છે, એને કોડીના ભાવે વેચીએ છીએ જ્યારે આપણે. આનાથી અધિક આપણી બીજી શી મૂર્ખતા હશે? આ જીવન અનિત્ય અને ક્ષણભંગુર છે. એટલું જ નહીં, તે દુઃખરૂપ પણ છે. આપણે જ્યાં નજર દોડાવીએ છીએ ત્યાં આપણને દુઃખ જ દુઃખ નજરે પડે છે. પછી વિચાર શક્તિને એવું નષ્ટ થઈ જાય. તમારામાં હીનતા આવી જાય, નપુંસકતા આવી જાય, એટલે વિચારવાની શક્તિ ન રહે. તમારે જે માઇન્ડની અંદર પાવર જોવે, મનની અંદર, મનને તેજસ્વીતા રાખવાનું, એ પાવર ન મળે બ્રહ્મચર્ય ન હોય એટલે તમે વિચાર શક્તિ ન હાલે તમારી. અને પછી અત્યારે છોકરા ભણતા હોય ને આપઘાત કરે ને આ થોડાક ટાઈમની અંદર જ પરીક્ષાઓ ને એવું બધું છે. તમે જોજો પેપરમાં, સોશિયલ મીડિયામાં કેટલી જગ્યાએ આવશે એટલા છોકરા આપઘાત કરી નાખ્યો, ફેલ થયા. એ શું કામ? સ્ટ્રેસમાં આવી જાય, ટેન્શનમાં. મેં એવા છોકરા જોયેલા છે કે આમાં હાથ થતા હોય, હાવ નાના 12 ભણતા હોય, કોલેજ કરતા હોય, છોકરા આમાં હાથ થતા હોય, પોતે ખાઈ ન હોય કે હાથથી. વિચાર કરો એ શું હાલત ખરાબ થઈ ગઈ છે. એટલી બધી હીનતા સુધી માણસને પોગાડી દીધેલો છે. અને એ મૂર્ખતા કોની? મા બાપની. હો, પછી બીજા કોઈ નહીં. ક્યારેય બાળક છે, તમારો દીકરો છે, તો તમે ક્યારે એને મિત્રવત બોલાવ્યો જ નથી કે ભાઈ તું શું કરે છો, કે કેમ છે, કે આમ તેમ, એવું ક્યારે પૂછ્યું જ નથી. એટલે આ બધું થાય. નહીતર આપણો દીકરો સેવા થાય છે, ધંધો કરતો હોય અથવા તો ભણતો હોય તો આપણે અઠવાડિયે 15 દીએ એની પડખે ક્યારેક બેહીને પૂછાય કે ભાઈ તું શું કરે છો એમ. વૃદ્ધાવસ્થા બાળપણથી માંડીને મૃત્યુ સુધી દુઃખનું એક સક્રિય સામ્રાજ્ય છે. જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને વ્યાધિને આપણે ચારે બાજુથી જકડી રાખ્યા છે. જન્મમાં દુઃખ, મૃત્યુમાં દુઃખ, વૃદ્ધત્વમાં દુઃખ અને વ્યાધિ તો દુઃખરૂપ જ છે જ. જન્મતા જ બલકે એમ જ કહો ને કે માતાના ગર્ભમાં આવતા જ આ જીવને દુઃખો ચારે બાજુથી ઘેરી વળે છે. આ જીવ જ્યાં સુધી માતાના ઉદરમાં રહે છે ત્યાં સુધી ભયંકર કષ્ટ અનુભવતો રહે છે. તે ચારે બાજુ માંસ, મજ્જા, કફ, રુધિર, મળ, મૂત્ર વગેરે દૂષિત તેમજ દુર્ગંધયુક્ત પદાર્થોથી ઘેરાયેલો રહે છે. હાલી ચાલી શકતો નથી. પગ ઉપર અને માથું નીચે રાખીને તે સંકોચાઈને પડ્યો રહે છે. સુખેથી શ્વાસ પણ લેવા પામતો નથી. વિભિન્ન પ્રકારના કૃમિ અને કીટાણુ તેની કોમળ ત્વચાને સટકા ભરતા રહે છે. માતા જો ભૂલે ચૂકે કોઈ ક્ષારયુક્ત કે ગરમ ચીજ ખાઈ લે તો તેથી ગર્ભમાં રહેલા બાળકની ત્વચા બળવા લાગે છે.
અંદર કેટલી પીડા થાય વિચાર કરો. માં અહીંયા બહાર એવી વસ્તુ ખાઈ લે તો અંદર એનું શરીર બળવા મળે, ત્યાં તો કોઈની જીવ કઈ નથી શકતો. અંદર તો એટલો હેરાન થઈને આવે છે. જે કયો ને નરક કયો, એ નરકનું સેમ્પલ ત્યાં બતાવે પરમાત્મા કે આને નરક કહેવાય, બટાય એમ. તો આપણે ત્યાં તો બધી જાગૃતતા હોય આપણા આ જીવની કે એકવાર છૂટો કરીને તારો શ્વાસ સમરણ કરી, પણ બહાર નીકળ્યા હું કોણ ને તું કોણ તરત ભૂલી જાય. હા, તે આ બધા કષ્ટ સુખ સાપ સહન કરતું રહે છે. તે સમયે કોઈ તેની કશી સહાય નથી કરી શકતું. વળી તેને પૂર્વજન્મનું સ્મરણ જાગૃત થતા તેની પણ સતામણી થાય છે. માના ગર્ભમાં હોય ને તે પૂર્વજન્મનું એને યાદ હોય, ત્યાં સુધી યાદ હોય, પણ જ્યારે જન્મ થાય અને આ માયાના પરિબળમાં આ માયાની અંદર પ્રવેશ કરે છે જ્યારે પૃથ્વી માથે, એટલે બધું વિસરી જાય છે. ત્યાં સુધી એને બધું યાદ હોય. જો એની સ્મૃતિ રહે તો અહીંયા આવીને બીજામાં ક્યાંય હલવાય એની પણ નથી રહેતી. એટલે ઘણા કહેતા હોય ને કે ભાઈ પૂર્વજન્મનું, તો પૂર્વજન્મની વાત તો બહુ દૂર રહી, પણ તું તારી માતાના ગર્ભમાં હતો એ તને યાદ છે? ખાલી એટલું જ પૂછવાનું, પૂર્વજન્મની રહેવા ગયો. પણ જ્યાં માલિકા હતો એ યાદ હોય ને તો પૂર્વજન્મનું યાદ હોય. એ તો અલગ જ આ રીતે તે અત્યંત દુઃખી થઈને પોતાનું ગર્ભસ્થ જીવન વિતાવે છે. ગર્ભમાંથી બહાર નીકળતી વખતે પણ તેને ઘોર યાતના થાય છે. તે ચેતના શૂન્ય થઈ જાય છે. તે વખતે કેટલાક બાળકો તો તે કષ્ટ સહન ન કરી શકવાને કારણે પ્રાણ ત્યજી દે છે. જન્મની સાથે એટલું બધું દુઃખ હોય છે, જન્મે ને ત્યારે તે, અને મૃત્યુ વેળાએ એટલું જ દુઃખ હોય છે. આપણે રોજ આ જ વાત કરીએ, બીજી તો કઈ વાત જ નથી, પણ છતાંય આપણે સમજ્યા નથી, સમજી શકતા. મરણ વેળાનું દુઃખ પણ આપણે વારંવાર જોઈએ જ છીએ. તે વખતે મનુષ્યને કેવી અસહાય દશા થઈ જાય છે. તેના રોમ માંથી નિરાશા ટપકે છે. તે કેવા કષ્ટથી પ્રાણ છોડે છે કે જે ઘર જમીન પત્ની પુત્ર ધન દોલત તેને ભારે મમતાથી પાળ્યા પોષ્યા હતા, પોતાના પ્રાણથી પણ અધિક માન્યા હતા, અને જેમના રક્ષણ માટે પોતે જાત જાતના કષ્ટ ભોગવ્યા હતા, લોક પરલોકની પણ પરવા ન કરી હતી, જેમની પાછળ પોતે કોણ જાણે કેટલાયના જીવ દુભાવ્યા હતા, કેટલાયના હક છીનવ્યા હતા, કેટલાય સાથે વેર બાંધ્યું હતું, કેટલાય ઉપર કાનૂની દાવા માંડ્યા હતા, તેમને અચાનક જ વિવશ બનીને તજી દેવામાં કેટલું મોટું કષ્ટ અનુભવવું પડે છે. આ દુનિયામાં બધે પથરાણેલો હતો એને મૂકીને જવું પડે, બહુ દુઃખ થાય. એ તો મરનારો જાણે છે, કેટલું દુઃખ થાય ને મરનારો જાણે છે. આપણે બધાએ તો પૂર્વજન્મમાં આ કષ્ટનો અનુભવ કર્યો જ છે. આપણે એકવાર તો પૃથ્વીમાં આવ્યા ને હજારો વાર આવી ગયા, હજારો લાખો વાર આવી ગયા, પણ ક્યારેય આંખ ઉઘડી નથી. એટલે અહીંયા આવીને ભોગવી છે, બાકી કઈ તકલીફ છે નહીં. અને રહી વાત દુઃખની, તો કોઈ પણ ભક્ત કોટીનો માણસ હોય એના જીવનમાં દુઃખ હોય જ તે. કેમ કે તમારો અનંત જન્મનો હિસાબ હોય. દુઃખ કેમ હોય એનું કારણ કહું કે તમે સાધન ભજન કરો છો તો તમારો બધો હિસાબ તો પૂરો કરવો પડે ને પરમાત્માને, નકર તો તમે બીજો જન્મ લેવો પડે ને. તો એ તમારો હિસાબ પૂરો કરવા માટે ટૂંકમાં તમને બધા દુઃખો ભોગવાવી લે. માધવદાસજી હતા, મેં ઘણી વાર વાત કરેલી કે ભાઈ એને જ્વર નામનું ઝાડા થઈ ગયા હતા. તો હવે જે કુટિયામાં હુતા હતા ત્યાં દુર્ગંધ આવવા મળી હતી, એટલા બધા ઝાડાનો. આપણને ખબર છે કે જેને ઝાડા થઈ જાય ને આખા દીમાં 8-10 વાર થઈ જાય તો માણા બે સાઈડ થઈ જાય, એવી તકલીફ થઈ જાય, એ એકલા માચમાં. એટલે ભગવાને જોયું કે આનું તો એ તકલીફ વાળું કામ કરશે, એટલે ભગવાન પોતે ને આવ્યા અને એના લંગોટી ને એવું ધોઈને હાલ્યા આવતા હતા. એટલે માધવદાસની આંખ ખુલીને જોયું કે જે કુટિયામાં હું સૂતો હતો ત્યાં તો દુર્ગંધ આવતી હતી, એની બદલે અહીંયા સુગંધ આવે, અને આ કોણ હાલ્યો આવી કે મારી લંગોટી ધોઈને? ત્યાં તો એને જોઈ જાય તો ભગવાન. એટલે ભગવાનને કીધું કે જે આ હું એમ. એ કે બાબા તમારું કોઈ છે? એ કે નહીં, તમારી સિવાય મારું કોઈ ને. તો એ કે મારે જ આવવું પડે ને, બીજા કોણ મારે મોકલવા? એ કે મારા ભક્તોની સેવા હું પોતે કરું. એ કે પણ ભગવાન તમારે જો મારી લંગોટી ધોવી પડતી હોય તો મારું પ્રારબ્ધ નષ્ટ કરી દો ને. એ કે પ્રારબ્ધ તો નષ્ટ કરી દો પણ તો પાછો જન્મ લેવો પડે, એટલે ટૂંકમાં તમારે ભોગવવું પડે.
ઈ કે હવે તો બહુ થઈ ગયું, જ્યારે ભગવાન એની માથે ઈ ભક્તોનું પ્રારબ્ધ લઈ લે છે. જગન્નાથપુરીમાં આજ પણ 15 દિવસ ભગવાનને ઓહળિયા ચડે, ઓહળિયાનો ભોગ લાગે. ભગવાન બીમાર હોય 15 દિવસ. તો ભગવાનને પોતાને ભોગવવું પડતું હોય તો હું ને તમે શું કહેવાય? એટલે એ તમને ટૂંકમાં, હા, મતલબ ટૂંકમાં તમને બધું ભોગવું આવી જાય. એટલે આપણને શું થાય કે ભાઈ આપણે તો ભક્તિ કરી અને આપણને દુઃખ સિવાય ભગવાને કઈ આપ્યું ન, પણ દુઃખ જ તમારો અનંત જન્મોના છે તો ભોગવ્યા વગર છૂટક્યો ન. અને ટૂંકમાં તમને આખા જીવનનું લાખો જન્મોનું છે એ બધું ભોગવાવી નાખે ને, એટલે દુઃખ જ પડવાનું છે ને. સુખ તો પછી આવવાનું નથી. સુખ તો અહીંથી છૂટ્યા એટલે સુખ જ છે, પછી અહીંયા પાછું ના આવવાનું. આ બધું કામ કરે પરમાત્મા, એટલે તમને દુઃખ પડે. અને આપણે એમ માની લઈએ કે ભાઈ ભક્તિ કરે અને દુઃખ પડે. અને આ જીવનનો અંત આવતા આપણામાંના મોટા ભાગનાઓએ ફરીથી કરવો પડશે. ઘડપણના દુઃખ પણ આપણાથી સાના નથી. વૃદ્ધાવસ્થામાં મનુષ્યની બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. 100 વર્ષના હોય ને, 100 વર્ષનો કોઈ પણ વ્યક્તિ વયોવૃદ્ધ, એને પૂછી જોજો કે ભાઈ તમને કઈ ઈચ્છા ખરી? તો એ એમ કહે બધી ઈચ્છા એવી ને એવી છે, પણ આ શરીર સાથ નથી આપતું. બાકી કોઈની ઈચ્છા મરી નથી આજ સુધીમાં. આ 10 ઇન્દ્રિય સાથ આપે ને તો હજી એવો ને એવો જ યુવાન હોય, એને કઈ વયું ન ગયું હોય કોઈ વસ્તુ. પણ આ શરીરની ઇન્દ્રિયો છે ને એ બધી શિથિલ થઈ જાય, સાથ નથી આપતી. અને જેનો પાવર છે એ લઈ લેશે. આંખ્યું છે સૂર્યદેવની દીધેલી દેન છે, એનો સમય આવે એટલે વિયા જાય છે સૂર્યદેવ. આ બધા ગોલોકોમાં 10 નોખા દેવતા બિરાજમાન છે. આ બધી 10 ઇન્દ્રિય છે ને એમાં નોખા દેવતા બિરાજમાન છે. જેનો સમય આવતો જાય એમ જાતા જાય. અગર તમારી પોતાની હોય તો અત્યારે હુજવું જોવે એવો ને હુજાડો લ્યો. આંખ્યું તમારી છે એમ માનીએ આપણે, આપણી છે એમ માનીએ તો જે દિવસે હુજતું હતું ને એવું જ અત્યારે હુજવું જોવે તમારી હોય લ્યો. નથી હુજતું. એનું મેન કારણ શું કે સૂર્યદેવની દીધેલી ધ્યાન છે. બાકી તમે હાથ છે, પગ છે, એ તમારે દિવસે હાલતા થાય એમ જ હાલશે, એમાં કઈ તકલીફ નહીં થાય. કાન છે, નાક છે, જીભ છે, જેનો જે સ્વભાવ છે એ એની રીતે જ કામ કરશે. રાત હોય દી એને કઈ ફેર ન પડે, કેમ કે એને રાત દીમાં કઈ ફેરફાર છે નહીં. પણ આ એક ઇન્દ્રિય એવી છે કે એને રાત દીમાં તફાવત છે. અમુક વયોવૃદ્ધ ઉંમર થાય એટલે નાકમાંથી સુગંધ હોય તો વહી જાય, જીભમાંથી સ્વાદ વયો જાય, ટાંટિયા આમ થવા મળે, હાથે આમ થવા મળે. આ બધા એના દેવતા વયા જવા મળે, સાથ છોડવા મળે તમારો આ શરીરનો. પછી ઇન્દ્રિય બધી શિથિલ પડી ગયું 10 પછી તમે શું કરવાના? બાકી ઈચ્છા એવી ને એવી માલિકા પડી હોય, કોઈની ઈચ્છા મરી ન જતી. દ્રષ્ટિ મંદ પડી જાય છે, કાનોથી બરાબર સંભળાતું નથી, સાંભળી સંકોચાઈ જાય છે, દાંત વિદાય લઈ લે છે, સહાય વગર ચાલવું મુશ્કેલ બની જાય છે, ઘરના માણસો અનાદર કરવા લાગે છે. તમારો એનો છોકરો એક સમય હોય એ બેસી જાય એમ કે બેસી જતો હોય, એનો છોકરો એમ કે તમને ન ખબર પડે બેહો જાને મના. આ એનો બાપ ન કે નથી? બાપ તો એનો છે ને ભાઈ. ફેરફાર હું છો? ઉંમર ઢળી ગઈ, તમે રડતા બંધ થઈ ગયા. એટલે એનો બાપ હોય ને એનો છોકરો કઈ બેસી જાવ સાના મના, તમને ન ખબર પડે એટલે આપણે બેસી જવાનું. આ છે આ આપણી ઇજ્જત ને જે કયો આપણા જીવનની કમાણી હોય ને આ બધી અનાદર કરવા લાગે છે. બુદ્ધિ પણ બહેર મારી જાય છે અને જાત જાતની ચિંતાઓ ઘેરી વળે છે. હવે મારું શું થાહે, આવી બધી ચિંતાઓ. આવડા બધા ખાવા ટાળી ખાઈ કે આ ઊંધું વાળવાના છે, હું તો રામ નો કે ખાટલામાં પીડ્યો કે આ બધું શોભન કરવાના. હકીકત એનાથી કઈ થવાનું તો હોય નહીં, પણ હું તો આ વિચાર કરતો હોય. સારો વિચાર એને ન આવે કે સીતારામ સીતારામ એના મુખમાંથી ન નીકળે. પછી બીજે ક્યાં જવાનો કયો? આપણી ભાષામાં જંતર વગાડતો જવાનો. વ્યાધિનો તો કોઈને કોઈ રૂપે થોડો ઘણો અનુભવ આપણને છે જ. અને આપણા શાસ્ત્રકારોએ આ શરીરને વ્યાધિઓનું ઘર જ કહ્યું છે. શરીરમ વ્યાધિ મંદિરમ. આ શ્લોક છે. શરીર છે એ વ્યાધિનું મંદિર છે. ભગવાનના અવતારો અને કારક પુરુષો સિવાય ના મોટે ભાગે બધાએ વધતે વસે અંશે વ્યાધિઓનો શિકાર થવું પડે છે. વ્યાધિ કોને નથી? અલમસ્ત ફકીરી જેનામાં આવી જાય એને વ્યાધિ નથી. જેને પરમાત્માનું ભજન કરી લીધું. મીરાએ કીધું મેરો તો ગિરધર ગોપાલ દુસ રોના કોઈ. મીરાબાઈ ને જયારે એની લગ્ન થઈને ગયા ને એટલે એની નણંદાઈ કીધું એ કે હાલો અહીંયા માતાજીને
આ મારી કુળદેવી છે એની કે પૂજા કરવી પડે. કે શું કામ એની પૂજા કરવી પડે? મીરા કે તમારો સુહાગ અમર રહે ને ઈ માટે. એ કે તમે તમારી કુળદેવીની પૂજા નહોતી કરી બેન? કે ઈ ને વિધવા થઈને આવી હતી. એ કે તમારો કેમ સુહાગ વયો ગયો? ત્યાંથી મીરાબાઈને બગડી ગયું હતું. એના પરિવાર જે હારે ગયા હતા ને એ બધા એને સીધું ઠપકાર્યું કે તમે નહોતી પૂજા કરી. પછી કીધું કે આ માથું બીજે ક્યાંય નું નમે, મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. મારો એક જ દેવી કયો દેવ કયો જે કયો એક છે, હું એને માનું. મોટા મોટા મહાત્માઓ અને લોકોપકારી વ્યક્તિઓનો પણ વ્યાધિઓથી છુટકારો નથી થતો. સ્વસ્થમાં સ્વસ્થ અને બળવાનમાં બળવાન મનુષ્ય પણ તેમની આગળ નમવું પડે છે. આ રીતે આપણે જોઈએ છીએ કે જીવનમાં ચારે તરફ દુઃખની જ બોલબાલા છે. જેને આપણે સુખ માનીએ છીએ તે પણ દુઃખ ભર્યું પરિણામ છે, દુઃખદાયી અને ખરેખર દુઃખ રૂપ જ છે. તમને ખબર છે કે જીવનમાં આની સિવાય ઉધાર નથી, તોય આપણે મહેનત કરીએ કે નથી કરતા? કરીએ ને. આપણે પેટને ભરવા માટે મહેનત કરીએ છીએ. પછી બીજું કે કોઈ ઈચ્છાની આપણે ઈચ્છા થઈ હોય કે ભાઈ હાલો મારે આ વસ્તુ મેળવી, તો એની માટે આપણે મહેનત કરીએ. હકીકત આપણને નહીતર એક વસ્તુ તો આપણને છેલ્લે એન્ડમાં સમજાવી જ જોવે જીવનની અંદર કે ભાઈ હું બધેથી પાછો પડી ગયો, હવે મારું કોઈ નથી. એ વસ્તુ તો છેલ્લે તો સમજાવી જોવે કે ન સમજાવી જોવે? કે નથી મારો કોઈ પરિવાર, કે નથી કોઈ એટલે કોઈ સમાજ, કે કોઈ મને સપોર્ટ કરે એમ નથી. તો એક વસ્તુ એક તો છેલ્લે એન્ડમાં તો એમ થવું જોઈએ કે ઈશ્વર મારો છે, હવે એની સિવાય મારો ઉધાર નથી. તો એ તમારી બધી વ્યવસ્થા કરી દે. પણ તોય તમે ન્યા તો નથી જ જતા. છેલ્લે તે તમે ન્યા નથી જતા. તોય તમારી જીવન પગ પકડો કે ભાઈ મારું કંઈક કલી ગયો ને તમારું થઈ જાય ઉપર જવાનું, બીજું કઈ ન થાય. બાકી જો એકવાર ઈશ્વરનું શરણું લઈ લીધું ને એની પાસે બેહીને રોઈ લીધા, એટલે હું તમને ચેલેન્જ મારી દઉં, 6ઠ્ઠો મહિનો ન જવા દે. ત્યાં તમારી કોઈ પણ, હું એમ કહું, જીવનની કોઈ પણ મુસીબત તમારી મુશ્કેલમાંથી પાર કાઢી નાખે. અને તમારે પોતે માગવું અને એ આપે એ અલગ, તોય તો હું એમ કોઈ સારું કહેવાય, અર્થાથી ભક્ત કહેવાય ને, કે તમે માગો નહીં તમને આપે. હવે રહી વાત મારી કે તમે એમ કહો કે ભાઈ તમે તે આ બધું કરો તો તમે કેમ એવી પરિસ્થિતિ ભોગવો? તો આજ સુધીના જીવનની અંદર ક્યારેય પરમાત્મા પાસે ન માગ્યું કે મને દેજે એમ, ક્યારેય નહીં. ઈ જેમ રાખે એમાં મજા છે. ખબર છે કે ભાઈ આપણા પ્રારબ્ધમાં હશે તો જ એને મોકલ્યું હશે, નકર એમને એમ તો કઈ આવવાનું નથી. તો એ જેમ ખુશ એમ આપણે ખુશ રહેતા શીખી જાવ તો કઈ તકલીફ નથી. વિયોગ તો બધાની સાથે જોડાયેલો જ છે. જે વસ્તુના સમાગમથી આપણને સુખની અનુભૂતિ થાય છે તે જ તેનો વિયોગ થવાથી દુઃખનું કારણ બની જાય છે. પત્ની, પુત્ર, ધન, સન્માન, પદ, પ્રતિષ્ઠા, ઐશ, આરામ એ બધાના આ જ હાલ છે. એકલા ધનની જ વાત કરીએ, ધનના ઉપાર્જનમાં કષ્ટ પડે છે, તેનું રક્ષણ કરવામાં કષ્ટ સહેવું પડે છે, તેને વધારવામાં કષ્ટનો સામનો કરવો પડે છે, તેને અનિચ્છાપૂર્વક ત્યાગ કરવામાં, ખર્ચ કરવામાં પણ કષ્ટ થાય છે. ભેગું કરેલું હોય તો આપણે તો ન કરીએ કે પણ છેલ્લે ખાટલામાં પીડ્યા મારી આખી જિંદગીની કમાણી કે આ સોબન કરવા ઉભો છો. આપણે ન કહેતા ઘણા ઘડિયા કે આ કઈ રહેવા નહીં જાય કે તો એ બળવાનું છે ને, બીજું શું છે? આખી જિંદગી બળ તમે કર્યું, આખી જિંદગી એની પાછળ ખર્ચી નાખી, તમે પોતે સારું ખાધું નથી, કોઈને ખાવા દીધું નથી, અને છેલ્લે ઓલા ખાઈ હતી, તમે બળવાનું છે, બીજું કઈ છે નહીં. પણ તૈયાર તમારું કઈ હાલતું નથી, અને તેનો નાશ થવાથી, તેના ચાલ્યા જવાથી તો કષ્ટ થાય જ છે. રાજા જો તેને પડાવી લે, દંડ અથવા કર રૂપે લઈ લે, સોરી જાય, અગ્નિ બાળી નાખે, પાણી વહાવી લઈ જાય, અથવા તેને સલામત સ્થિતિમાં છોડીને આપણે આ સંસારમાંથી વિદાય લેવી પડે, પ્રત્યેક સ્થિતિમાં આપણને પુષ્કળ દુઃખ થાય છે. કે નથી થતું? થાય છે. મહર્ષિ પતંજલિનું જરાક બતાવે છે. પ્રત્યેક સુખનું પરિણામ દુઃખદાયી હોય છે. યોગ દર્શનનું સૂત્ર છે. તે ઉપરાંત પ્રત્યેક સુખમાં તારતમ્ય તો હોય જ છે. આવી પરિસ્થિતિમાં થોડા સુખને બીજાનું વધુ દુઃખ જોઈને સ્વાભાવિક જ ઈર્ષ્યા થાય છે, અને ઈર્ષ્યા જ દુઃખરૂપ છે. એટલું જ નહીં, જે સુખ મળ્યા બાદ નષ્ટ થઈ જાય છે તેનું સ્મરણ ઘણું દુઃખદાયક હોય છે. તેને યાદ કરી કરીને મનુષ્ય ઘણો દુઃખી થાય છે. વળી કોઈ પણ વ્યક્તિ સુખ દુઃખ વગરની હોતી નથી.
કોઈ પણના જીવનમાં આ બે પલડા હોય ને હોય જ તે, તો જ એનું જીવન હોય, નહીંતર એને અહીંયા આવવું ન પડે. સુખ દુઃખના બંધારણથી આ શરીરનું બંધારણ થાય. પ્રત્યેકમાં દુઃખ અવશ્યપણે ભળેલું હોય છે. આ સિવાય સુખી મનુષ્ય પણ સાત્વિક, રાજસ અને તામસ વૃત્તિઓના સંઘર્ષને લીધે દુઃખી રહેતો હોય. આ 5 કારણોથી વિવેકશીલ મનુષ્ય બધું દુઃખ જ દુઃખમય જ જુએ છે. જેને વિવેક છે એ આ 5 કારણોથી બધું દુઃખમય જ જુએ છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ એ સીતારામ રામ રામ 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 સીતારામ.